સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રહેતા બિલ્ડરને ત્યાં સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. બેનરો સાથે પહોંચ્યા છે, કારણ કે બિલ્ડરે મકાનના પૈસા લઈ લીધા અને કબજો નથી આપતા, જેને લઈને સામાન્ય પરિવારના લોકો ઉશ્કેરાયા છે અને તેમના ઘરે પહોંચી હલ્લાબોલ કરી રહ્યા છે. ખાસ કરીને ભરત સિંધી નામનો આ બિલ્ડર છે, જે પોતાની પત્ની સાથે આ પ્રકારે ચીટિંગ કરતા હોવાની વિગતો સામે આવી રહી છે. ઘણા બધા લોકો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કોણ છે આ વ્યક્તિ, શું છે. કાકા, આપનું નામ? વસંતલાલ ગેલાભાઈ રાણા. વસંતભાઈ, શું કહેશો? કેમ વિરોધ કરવા અહીંયા પહોંચ્યા છે? આ ફ્લેટ નહીં આપતા સાહેબ, એના માટે અમે વિરોધ કરીએ છીએ. તો અમારા 2020ની અંદર સાદાગત કરી આપેલો અમને, તેથી અમે ધક્કા ખાઈએ છીએ. આ વાયદા બર કર્યા સાહેબ, વાયદા જ કર્યા કરે. મહિનામાં થઈ ગયા, 15 દિવસમાં 20માં અમે જઈએ તો કંઈ બનાવ્યું નહીં. ગટર લાઈન ને કંઈ પાણી નહીં, કોઈ વસ્તુ જ નહીં બનાવેલી. ચાવી નહીં આપે, કોઈ વસ્તુ નહીં આપે. પૈસા લીધેલા છે એ 2002 ડિસેમ્બરની 2020માં લીધેલા પૈસા છે. હું આ લઈને આવ્યો, સાદાગત બધું લઈને આવ્યો સાહેબ, ને હું બધું એ કરું. હવે 2020થી અત્યાર સુધીમાં અમે ધક્કા ખાઈને મરી ગયા. અમે હું પણ જાતે કર પ્રજાપતિ એ જે નોટરી મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું. આપનું નામ? કૈલાસબેન રાણા. કૈલાસબેન, શું કામ કરો છો? અમે જરીનું કામ કરીએ છીએ. શું થયું, કેમ અહીંયા વિરોધ કરવા પડ્યો? અમારી સાથે ફ્રોડ થયો છે. બિલ્ડરે અમારે 4 વર્ષથી ફ્રોડ કરેલો છે. અમે ધક્કા ખાતા હતા, બિલ્ડિંગમાં જતા હતા, એમના ઓફિસે જતા હતા. અહીંયા 3 વખત આવી ગયા. એમણે એકવાર મારા પર હાથ બી ઉપાડી નાખ્યો છે. કેટલા પૈસા આપ્યા છે તમે? અમે 12,01,000 પૂરો આપ્યો છે. કેટલા લોકો છે તમે પૈસા લઈને ફ્લેટ નથી આપતા? અમારા 20 હોલ્ડર એટલે 16 ફ્લેટ છે ને એના માલિક 20 છે. બરાને ડબલ ટેબલમાં અમારો ફ્લેટ વેચેલો છે. હવે શું ઈચ્છી રહ્યા છો? હવે અમને અમારું ઘર આપો. કહી શકાય 16 ફ્લેટ છે અને 20 લોકોને વેચાણ કર્યું છે, જેને લઈને લોકો હવે ઉશ્કેરાયા છે અને બિલ્ડરના ઘરે જઈને દેખાવ શરૂ કર્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રહેતા બિલ્ડરને ત્યાં સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. બેનરો સાથે પહોંચ્યા છે, કારણ કે બિલ્ડરે મકાનના પૈસા લઈ લીધા અને કબજો નથી આપતા, જેને લઈને સામાન્ય પરિવારના લોકો ઉશ્કેરાયા છે અને તેમના ઘરે પહોંચી હલ્લાબોલ કરી રહ્યા છે. ખાસ કરીને ભરત સિંધી નામનો આ બિલ્ડર છે, જે પોતાની પત્ની સાથે આ પ્રકારે ચીટિંગ કરતા હોવાની વિગતો સામે આવી રહી છે. ઘણા બધા લોકો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કોણ છે આ વ્યક્તિ, શું છે. કાકા, આપનું નામ? વસંતલાલ ગેલાભાઈ રાણા. વસંતભાઈ, શું કહેશો? કેમ વિરોધ કરવા અહીંયા પહોંચ્યા છે? આ ફ્લેટ નહીં આપતા સાહેબ, એના માટે અમે વિરોધ કરીએ છીએ. તો અમારા 2020ની અંદર સાદાગત કરી આપેલો અમને, તેથી અમે ધક્કા ખાઈએ છીએ. આ વાયદા બર કર્યા સાહેબ, વાયદા જ કર્યા કરે. મહિનામાં થઈ ગયા, 15 દિવસમાં 20માં અમે જઈએ તો કંઈ બનાવેલું નહીં. ગટર લાઈન ને કંઈ પાણી નહીં, કોઈ વસ્તુ જ નહીં બનાવેલી. ચાવી નહીં આપે, કોઈ વસ્તુ નહીં આપે. પૈસા લીધેલા છે એ 2002 ડિસેમ્બરની 2020માં લીધેલા પૈસા છે. હું આ લઈને આવ્યો, સાદાગત બધું લઈને આવ્યો સાહેબ, ને હું બધું એ કરું. હવે 2020થી અત્યાર સુધીમાં અમે ધક્કા ખાઈને મરી ગયા. અમે હું પણ જાતે કર પ્રજાપતિ એ જે નોટરી મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું. આપનું નામ? કૈલાસબેન રાણા. કૈલાસબેન, શું કામ કરો છો? અમે જરીનું કામ કરીએ છીએ. શું થયું, કેમ અહીંયા વિરોધ કરવા પડ્યો? અમારી સાથે ફ્રોડ થયો છે. બિલ્ડરે અમારે 4 વર્ષથી ફ્રોડ કરેલો છે. અમે ધક્કા ખાતા હતા, બિલ્ડિંગમાં જતા હતા, એમના ઓફિસે જતા હતા. અહીંયા 3 વખત આવી ગયા. એમણે એકવાર મારા પર હાથ બી ઉપાડી નાખ્યો છે. કેટલા પૈસા આપ્યા છે તમે? અમે 12,01,000 પૂરો આપ્યો છે. કેટલા લોકો છે તમે પૈસા લઈને ફ્લેટ નથી આપતા? અમારા 20 હોલ્ડર એટલે 16 ફ્લેટ છે ને એના માલિક 20 છે. બરાને ડબલ ટેબલમાં અમારો ફ્લેટ વેચેલો છે. હવે શું ઈચ્છી રહ્યા છો? હવે અમને અમારું ઘર આપો. કહી શકાય 16 ફ્લેટ છે અને 20 લોકોને વેચાણ કર્યું છે, જેને લઈને લોકો હવે ઉશ્કેરાયા છે અને બિલ્ડરના ઘરે જઈને દેખાવ શરૂ કર્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.